સહિત સુરતના અમરોલીમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। પુત્રની સામે જ પિતાની હત્યા કરી દેવામાં આવી છે। શાકભાજીના ધંધાની તકરારમાં હત્યા કરવામાં આવી। કિશોર સહિત 4ની સાવરકુંડલામાંથી ધરપકડ કરવામાં આવી છે। તલવાર અને ચાકુથી હુમલો કરીને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। તો સુરતના અમરોલીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પુત્રની સામે જ પિતાની હત્યા કરી દેવામાં આવી। શાકભાજીના ધંધાની તકરારમાં આ પ્રકારે હત્યા કરવામાં આવી હતી। તો કિશોર સહિત 4ની સાવરકુંડલામાંથી ધરપકડ કરાઈ છે। તલવાર અને ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। તો અમરોલી વિસ્તારનો આ બનાવ છે, જ્યાં શાકભાજીના ધંધાની તકરારમાં આ પ્રકારે હત્યાનો બનાવ બન્યો હતો। પુત્રની સામે જ પિતાની હત્યા કરી દેવામાં આવી, ત્યારે કિશોર સહિત 4ની સાવરકુંડલામાંથી ધરપકડ કરવામાં આવી છે। તલવાર અને ચાકુથી હુમલો કરીને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, ત્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતના અમરોલીનો આ બનાવ છે, જ્યાં પુત્રની સામે જ પિતાની હત્યા કરી દેવામાં આવી। અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ 6 તારીખે કોસાડાવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો। એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક 4 રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે। એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા। તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં। એ બાબતે એમને બોલાચાલી થઈ હતી। તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો, જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા 2 જણને ઈજા થયેલી છે। આ ગામે 4 આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે।